નમસ્કાર દર્શક મિત્રો, દૂરદર્શનના મિડ ડે ન્યૂઝમાં હું શિવાની જોશી આપની સાથે. આ બુલેટિનમાં આપણે વાત કરીશું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એચપીવી રસીકરણનો રાષ્ટ્રવ્યાપી પ્રારંભ રાજસ્થાનથી કરાવ્યો છે, તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદથી રાજ્યવ્યાપી સર્વાઇકલ કેન્સરની સામેની ઝુંબેશનો પ્રારંભ કરાવ્યો છે. આ સિવાય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાણંદમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવાના છે, તેના વિશે વાત કરીશું. ઉપરાંત આંતરરાષ્ટ્રીય ખબરોની વાત કરીએ તો ઇઝરાયેલે ઈરાન પર મોટો હુમલો કર્યો છે, તેના વિશે જાણીશું. આ સિવાય આજે T20 વર્લ્ડ કપની મેચ છે, તેના વિશે પણ જાણીશું. ઉપરાંત દેશ, દુનિયા અને રાષ્ટ્રની મહત્વની ખબરો જોઈશું, પણ પહેલા નજર હેડલાઇન્સ પર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના અજમેરથી રાષ્ટ્રવ્યાપી એચપીવી રસીકરણ અભિયાનનો કરાવ્યો પ્રારંભ. સાથે જ કિશોરીઓ સાથે કરી વાતચીત. તો પ્રતિવર્ષ 1.5 કરોડ દીકરીઓને વિનામૂલ્યે કરાશે રસીકરણ. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદની GMERS મેડિકલ કોલેજ ખાતેથી રાજ્યવ્યાપી રસીકરણનો કરાવ્યો પ્રારંભ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના અજમેર ખાતે ₹16,680 કરોડથી વધુના વિકાસ કાર્યોનું કર્યું લોકાર્પણ. આ પ્રોજેક્ટ્સ અજમેરની માળખાગત સુવિધાઓ અને વિકાસને આપશે વેગ. તો PM મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું, મુસ્લિમ લીગની જેમ આજે કોંગ્રેસ પણ ભારતને કરે છે નફરત. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાણંદમાં સેમિકન્ડક્ટરના નવા પ્લાન્ટનું કરશે ઉદ્ઘાટન. SSD અને RAM સહિતની ચીપનું ગુજરાતમાં થશે ઉત્પાદન. આ પ્લાન્ટથી મેડ ઇન ઇન્ડિયા ચિપ્સનું વૈશ્વિક સ્તરે શરૂ થશે વેચાણ. તો અનેક યુવાનો માટે ઊભા થશે રોજગારીના અવસરો. ગુજરાત હાઈકોર્ટના નવા સ્ટેટ ઓફ ધ આર્ટ આર્બિટ્રેશન સેન્ટરના ભવનનું કરાયું ખાતમુહૂર્ત. સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ જસ્ટિસ સૂર્યકાંત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી રહ્યા ઉપસ્થિત. તો સંસ્થાકીય આર્બિટ્રેશનના પડકારો પર કોન્ફરન્સનો કરાયો પ્રારંભ. આજે ગુજરાત વિધાનસભામાં ગૃહની મળી બેઠક. બેઠકમાં ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ, પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ તેમજ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ સહિતના વિભાગના પ્રશ્નોની થઈ ચર્ચા. તો અર્જુન મોઢવાડિયાએ સરકારી વિનિયોગ વિધેયકની ચર્ચા બાબતે ગૃહમાં ઉઠાવ્યો પોઈન્ટ ઓફ ઓર્ડર. પશ્ચિમ બંગાળમાં SIRને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ. સુપ્રીમ કોર્ટના નિર્દેશ બાદ આજે જાહેર થશે અંતિમ મતદાર યાદી. 3 ભાગમાં વહેંચવામાં આવી છે યાદી. તો મતદારો ચૂંટણી પંચની વેબસાઇટ અને એપ પર ચકાસી શકશે પોતાનું નામ. ઇઝરાયેલનો ઈરાન પર મોટો હુમલો. તહેરાનના અનેક વિસ્તારોમાં દેખાયા ધુમાડાના ગોટા. સમગ્ર દેશમાં તાત્કાલિક લાગુ કરાઈ કટોકટીની પરિસ્થિતિ. તો હુમલાને પગલે ઇઝરાયેલમાં પણ રેડ એલર્ટ. બોલિવિયામાં સર્જાઈ મોટી વિમાન દુર્ઘટના. દુર્ઘટનામાં 15 લોકોના મોત અને અનેક લોકો ઘાયલ. રાજધાની લાપાઝ નજીક ખરાબ હવામાનને કારણે સર્જાઈ દુર્ઘટના. રાજ્યમાં વધશે ગરમીનો પારો. આગામી સમયમાં મહત્તમ તાપમાન 3 થી 5 ડિગ્રીનો વધારો થવાનું હવામાન વિભાગનું અનુમાન. તો આજે રાજકોટ 33.8 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર.